ભારત કેનેડા વચ્ચે વણસતા સંબંધો વચ્ચે ભારતે ત્રીજી મોટી કાર્યવાહી કરતા જ કેનેડામાં હાલ પૂરતી ભારતીય વિઝાની સેવા બંધ કરી છે. એટલે કે કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો. કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર BLS ઇન્ટરનેશનલ આ માહિતી આપી હતી. આગામી નોટિસ સુધી આ વિઝા સર્વિસ બંધ રહેશે તેવી માહિતી અપાઈ છે. અગાઉ પણ ભારત સરકાર દ્વારા કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારત સરકારે કેનેડામાં વસતા ભારતીયો માટે એડવાઇઝરી પણ જાહેર કરી હતી. હવે આ ત્રીજી મોટી કાર્યવાહી કરતા ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણય આગામી નિર્ણય સુધી લાગુ રહેશે. તેના હવે કેવા પડઘા પડશે તેના પર સૌની નજર રહેશે. કેનેડાએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહની હત્યા મામલે ભારતને જવાબદાર ગણાવ્યું છે. જો કે હવે પોતાના બિછાયેલા જાળમાં કેનેડા પોતે ફસાઈ રહ્યું છે. ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતે કેનેડાને સબૂત રજૂ કરવા માટે કહ્યું છે અને આ સાથે જ કોઈ પણ કારણ વગર ભારત પર આરોપ ન મૂકવાનું કડક શબ્દોમાં કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની નવી સંસદમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી. આ ઉપરાંત વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી, જેના પછી ભારતે કેનેડા પાસે પુરાવા માંગ્યા છે. તો બીજી બાજુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભારત પુરાવાના આધારે કેનેડામાં તપાસમાં સામેલ થવા તૈયાર છે. ત્રીજું ટુડોએ જે રીતે આ મામલે ભારતના સાથી દેશો અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની અપીલ કરી હતી, તેમને એ પણ કહેવાનો પ્રયાસ કર્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને આ હત્યા સાથે કોઈ લેવા દેવા નથી અને આરોપો પાયાવિહોણા તેમજ રાજકીય રીતે પ્રેરિત છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. બંધારણના અનુચ્છેદ 330, 332 અને 334માં કેટલીક કલમો ઉમેરવામાં આવશે. આના થકી લોકસભા અને દેશની તમામ વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રહેશે. આ ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે. આ બિલ હેઠળ SC/ST મહિલાઓને પણ અનામતનો લાભ મળશે. જો કે આના માટે જનગણના અને સીમાંકન પ્રક્રિયા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બિલ પસાર થશે ત્યારબાદ જનગણના અને સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવશે. આ એક બંધારણીય પ્રક્રિયા છે. કઈ બેઠકોને મહિલા માટે અનામત રાખવામાં આવશે એ સીમાંકન પંચ દ્વારા નક્કી કરવામાં આવશે. आर्टिकल 332 में एक सेक्शन इंसर्ट होगा, आर्टिकल 334 में एक सेक्टर इंसर्ट होगा. क्रमशः ये 33A, आर्टिकल 332A, आर्टिकल 334A ये न्यू आर्टिकल होंगे संविधान में, जिसके माध्यम से लोकसभा और देश की सभी विधानसभाओं में 1/3 सीटें नारी शक्ति के लिए आरक्षित की जाएगी. ये बहुत बड़ा कदम है. નવી સંસદ ભવનના લોકસભામાં બહુમતીથી પાસ થયેલા મહિલા અનામત બિલ પર આજે રાજ્યસભામાં ચર્ચા શરૂ થઈ છે. તો કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું છે. આ સાથે જ 6 વાગ્યા સુધી નારી શક્તિ વંદન બિલ પર ચર્ચા થવાની છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે. વડાપ્રધાન મોદીએ મહિલા અનામત બિલ વિશે વાત કરતા જણાવ્યું કે 20મી સપ્ટેમ્બરનો દિવસ ભારતીય સંસદીય યાત્રા માટે સોનેરી ક્ષણ સમાન હતો. સંસદના બંને ગૃહના સભ્યોના સોનેરી ક્ષણના સાક્ષી બન્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ બિલને ઐતિહાસિક રીતે લોકસભામાં પસાર કરવામાં આવ્યો અને આજે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ પસાર થયા બાદ દેશની માતૃશક્તિમાં પરિવર્તન થશે અને તેનાથી જે વિશ્વાસ ઊભું થશે તેનાથી અકલ્પનીય અને અભૂતપૂર્વ શક્તિ તરીકે ઉભરી આવશે. આ સ્થિતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ હું અનુભવી શકું છું. कल भारत की संसदीय यात्रा का एक स्वर्णिम पल था और उस स्वर्णिम पल के हकदार इस सदन के सभी सदस्य हैं. सभी दल के सदस्य हैं.
મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા એનસીપી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે વિશેષ સત્ર બોલાવીને ખૂબ જ ઉતાવળમાં આ બિલ સદનમાં બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ ડિસેમ્બર મહિનામાં યોજનાર શિયાળુ સત્રમાં પણ રજૂ કરવામાં આવી શક્યું હોત. અમે આ બિલનું સમર્થન કર્યું હોત, પરંતુ એ પોસ્ટ ડેટેડ એક ચેક સમાન છે, કારણ કે જનગણના કે સીમાંકન પ્રકાર કર્યો કે શું ચીન પર ચર્ચા કરવાની હિંમત છે? આ સવાલના જવાબમાં રાજનાથસિંહે જણાવ્યું કે પૂરી હિંમત છે. રાજનાથસિંહે જણાવ્યું કે ચીન પર પણ ચર્ચા કરવા માટે તૈયાર છું. आप सभी सीमा सुरक्षा, आर्थिक सुरक्षा, सामाजिक सुरक्षा, खाद्य सुरक्षा, ऊर्जा सुरक्षा और पर्यावरण सुरक्षा के बारे में मैं समझता हूं हम सभी समय समय पर चर्चा भी करते रहे. अब तो पूरी हिम्मत है, पूरी हिम्मत है, पूरी हिम्मत है, पूरी हिम्मत है. मैं चर्चा करने को तैयार हूं और सीना चौड़ा करके मैं चर्चा करने की कोशिश कर रहा हूं. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ટ્રક ડ્રાઈવર અને મિકેનિક બાદ હવે કુલીઓ સાથે મુલાકાત કરી અને તેઓનું દર્દ જાણ્યું છે. દિલ્હીના આનંદ વિહાર સ્થિત રેલવે સ્ટેશને રાહુલ ગાંધીએ કુલીઓ પહેરે તેવા લાલ રંગના પોશાકમાં જોવા મળ્યા, તેમજ મુસાફરોનો સામાન પણ ઉપાડ્યો હતો. રાહુલ ગાંધીએ કુલીઓ સાથે વાતચીત કરી હતી અને તેમનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીનું આ મુલાકાત તે કોંગ્રેસ ભારત જોડો યાત્રા સાથે જોડી છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર કુલીઓને મળ્યા હતા. ગત દિવસોમાં એક વિડીયો વાયરલ થયો હતો. આ અગાઉ રાહુલ ગાંધીએ દિલ્હી ચંદીગઢ નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરો સાથે યાત્રા કરી તો કારોલ બાગમાં બાઇક માર્કેટની મુલાકાતે પહોંચી મિકેનિક સાથે વાતચીત કરી હતી. ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા અનાવરણ કરવામાં આવશે. આ 108 ફૂટ ઊંચી પ્રતિમા એકતાનું પ્રતીક હશે, જે સ્ટેચ્યુ ઓફ વન નેશન નામ આપવામાં આવ્યું છે. પ્રતિમા સ્થળ પાસે બ્રહ્મોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને 5000 સંતો મુનિઓ એકઠા થયા હતા. આદિ શંકરાચાર્યની પ્રતિમા બાળપણથી જ બનાવવામાં આવી છે. આ સમય દરમિયાન અદ્વિતીય લોકનો શિલાન્યાસ કરવામાં આવશે. આદિ શંકરાચાર્યની પ્રતિમા બાળપણથી જ બનાવવામાં આવી છે, તો આ સાથે જ 2026 સુધીમાં તૈયાર થઈ જશે. આ મૂર્તિ પથ્થરમાંથી બનેલા 16 ફૂટના કમળ પર સ્થાપિત થશે. પ્રતિમાનું વજન 100 ટન છે, જેમાં 88% તાંબુ અને 4% જસત અને 8% ટીનના મિશ્રણમાંથી બનાવવામાં આવી છે. કુલ 290 પેનલ જેટીક્યુ ચીનની અલગ અલગ કન્સ્ટ્રક્શન કંપની L&T કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર વિધાનસભાની ચૂંટણીને લઈને ધાર્મિક ગતિવિધિઓ પર ભાર આપી રહી છે. આ જ કારણ છે કે ચૂંટણી આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે. ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે વાહિયાત નિવેદન આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો G20 સમિટ દરમિયાન નારાજ અને પરેશાન દેખાઈ રહ્યા હતા. તેમણે લલિત હોટેલમાં ભારતીય સુરક્ષા લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેઓ 2 દિવસ સુધી હોટેલથી બહાર પણ આવ્યા ન હતા. મોટી વાત એ છે કે રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડિનરમાં પણ તેઓ સામેલ થયા નહોતા. સંમેલન દરમિયાન સુરક્ષાની જવાબદારી સંભાળનારા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ટ્રુડો બારાખંભા રોડ સ્થિત લલિત હોટેલના 16મા માળે સ્વીટમાં રોકાયા હતા. દિલ્હી આવતા જ તેમણે ભારતીય સુરક્ષા અને ગાડી લેવાનો ઇનકાર કરી દીધો હતો. ભારત અને અમેરિકા વચ્ચેના સુખદ સંબંધની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. એવામાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ફરી એકવાર ભારત આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને 26 જાન્યુઆરી 2024ના ગણતંત્ર દિવસના સમારોહની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે, જે અંગે અમેરિકાના રાજદૂત તરફથી જાણકારી આપવામાં આવી છે. અને જો બાઇડન ગણતંત્ર દિવસમાં સામેલ कितने ओबीसी हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, और उस सवाल का जवाब सिर्फ कास्ट सेंसस से मिल सकता है. तो मेरा सरकार को एक सुझाव है, सबसे पहले ये जो महिला का बिल है इसको आप पास कीजिए, आज पास कीजिए, ये जो आपके लागू कीजिए, और ये जो डिलिमिटेशन है जो आपने बोला है, और ये जो सेंसस है इसकी कोई जरूरत नहीं है. 33% आप महिलाओं को सीधा दे दीजिए.
લોકસભામાં મહિલા અનામત બિલ પર બોલતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે 90 સચિવ સરકાર સાંભળે છે, પરંતુ તેમાં માત્ર 3 જો ઓબીસી છે, જે ઓબીસી સમુદાય માટે અપમાન છે, એમ કહી રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને જાતિગત ગણતરી રિલીઝ કરવા ભલામણ કરી અને સાથે કહ્યું કે જે અમે કર્યું તે તમે નહીં કરો તો અમે જ રિલીઝ કરી દઈશું. ये जो लिस्ट है ये ओबीसी समाज का अपमान है. 90 लोग हिंदुस्तान के सेक्रेटरी हैं, उनमें से 3 लोग ओबीसी समाज के हैं. 5% बजट को कंट्रोल करते हैं. तो जल्दी से जल्दी आप कास्ट सेंसस कीजिए. जल्दी से जल्दी जो हमने कास्ट सेंसस किया था उसका डेटा आप रिलीज कीजिए, और अगर आप नहीं करेंगे तो हम कर डालेंगे. લોકસભામાં મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના સવાલો પર પલટવાર કર્યો. અમિત શાહે આ બિલને યુગ બદલનારું ગણાવ્યું અને કહ્યું કે આ બિલ 2029થી અમલમાં આવશે. અમિત શાહે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો માટે આ બિલ રાજકીય એજન્ડા હોઈ શકે, પરંતુ અમારી પાર્ટી અને અમારા નેતા પીએમ મોદી માટે આ રાજકીય મુદ્દો નથી. देश जो लोग चलाते हैं उसमें सिर्फ 3 ओबीसी. अब इनकी समझ है कि देश सेक्रेटरी चलाते हैं, मेरी समझ है देश सरकार चलाती है. मान्यवर, संविधान की स्कीम है, देश की नीतियों का निर्धारण इस देश की कैबिनेट करती है, इस देश की सरकार करती है, इस देश की संसद करती है. 330A जो लोकसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, नया अनुच्छेद 332A जो राज्यों की विधानसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, और इसके साथ साथ एससी और एसटी वर्ग के लिए जितनी भी सीटें रिजर्व है उसमें भी 1/3 सीटें मातृशक्ति के लिए आरक्षित हो जाएगी. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અમે કમિટીનું ગઠન કર્યું છે. ટૂંક સમયમાં એ કમિટી અમને ડ્રાફ્ટ ઉપલબ્ધ કરાવશે અને તેના આધારે અમે પ્રદેશમાં યુસીસી લાગુ કરવા તરફ આગળ વધીશું. ધામીએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ જમીન અતિક્રમણના મામલા હતા અને તેના નિવારણ માટે અમે પગલાં લીધા, જેના ભાગરૂપે 3300 એકર જમીન અમે મુક્ત કરાવી છે. રાજસ્થાન બાદ પુષ્કર ધામીએ મધ્યપ્રદેશ પહોંચ્યા હતા, જ્યાં રોડ શો દરમિયાન બુલડોઝરમાંથી સીએમ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. ધામે ભવ્ય સ્વાગત કરવા બદલ એમપીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. एक स्वागत लेकर जाना है, एक शपथ लेकर जाना है. भाइयों बहनों, उत्तराखंड के अंदर हमने समान नागरिक संहिता का कानून बनाने के लिए हमने कमेटी बना दी. हमको संकलन होकर जल्दी उस कमेटी का ड्राफ्ट मिलने वाला है, और हम उत्तराखंड के अंदर यूसीसी लागू करने की दिशा में आगे बढ़ रहे हैं. यूसीसी हम उत्तराखंड के अंदर लागू करेंगे. हमारे यहाँ पर लैंड जिहाद चल रहा था, और बड़े अंदर तमाम जगह पर ऐसे प्रतीक खड़े कर दिए गए थे जिनका कोई लेना देना नहीं था. 3300 एकड़ जमीन हमने इस अतिक्रमण से भी उत्तराखंड के अंदर मुक्त करवाई है. भाइयों बहनों, બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ ચીફ નીતિશ કુમારે પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે અને નિવેદન આપ્યું છે કે તેઓ જ્યાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના સમર્થનમાં છે, જો કે તેમાં એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત આર્થિક રીતે પછાત જાતિ માટે પણ પર્યાપ્ત પ્રતિનિધિત્વ હોવું જોઈએ તેમ કહ્યું છે. નીતિશ કુમારે વસ્તી ગણતરી કરાવીને મહિલા અનામત બિલનો પ્રસ્તાવોને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને ઝડપથી આગળ વધવું જોઈએ. તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીની તેઓની માંગ પણ કેન્દ્ર સરકાર વિચાર કરે તેવો આગ્રહ કર્યો છે. તેઓએ દાવો કર્યો કે બિહારમાં પંચાયતો, મહાપાલિકા, પોલીસ દળ સહિતની સરકારી નોકરીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અન્ય રાજ્યો કરતાં વધુ છે. हमने लड़कियों के लिए 50% कर दिया था, महिलाओं के लिए. अब आप सोच लीजिए कहीं था, और बाद में तो फिर हम लोगों ने किया ही. सब जगह बहाली में हम लोगों ने 35% सरकारी में कर दिया, और पुलिस में भी किया 35%,
और आज पुलिस में जितना है महिलाएं उतना देश में कहीं है, तो ये सब हम लोग किए। શિરોમણી અકાલી દળના સાંસદ હરમિત્ર કૌરે જણાવ્યું કે મહિલા અનામત મુદ્દે બિલ જેટલો ઉત્સાહ હતો તેના પર હવે પાણી ફરી વળ્યું છે। સંસદનું વિશેષ સત્ર બોલાવીને આટલી ગુપ્ત રીતે આ બિલ રજૂ કરવામાં આવ્યું। આ બિલને જ્યારે વાંચ્યું તો ખબર પડી કે તેને જનગણના બાદ લાગુ કરવામાં આવી શકે છે। વર્ષ 2021માં જનગણના થવાની હતી, પરંતુ વર્ષ 2023 પૂરો થવા આવ્યો છે, હજુ સુધી જનગણના થઈ નથી। જનગણના ક્યારે થશે એ વિશે કોઈ જાણતું નથી। જનગણના થયા પછી સીમાંકન પ્રક્રિયા શરૂ થશે અને તેના પછી આ બિલને લાગુ કરવામાં આવી શકે છે। લોકસભાની ચૂંટણીમાં માત્ર 6 મહિનાનો સમય બાકી છે, ત્યારે આ બિલ લઈને આવી છે। આ સરકારની નિયત સાફ નથી। જો સરકારને આ બિલ લાગુ કરવું જ નથી તો પછી તેને અત્યારે લાવવાની જરૂર શું છે? ચંદ્રના દક્ષિણ ધ્રુવથી 600 કિલોમીટરના અંતરે આવેલા ચંદ્રયાન 3ના લેન્ડિંગ સ્પોટ પર એટલે કે શિવશક્તિ પોઈન્ટ પર 14 દિવસ બાદ હવે સૂર્યના કિરણો પહોંચવાની શરૂઆત થશે। એટલે કે આ પોઈન્ટ પર હવે સવાર થઈ રહી છે, જે આગળના 14-15 દિવસ સુધી ચાલશે। જો હવેના 2 દિવસ સુધી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની સોલાર પેનલ દ્વારા એક્ટિવ થઈ જશે તો ફરી તેને કામે લગાડવામાં આવશે। હાલમાં વિક્રમ લેન્ડરનું રિસીવર ચાલુ છે અને અન્ય મશીન બંધ છે, તેવું જ પ્રજ્ઞાન રોવરમાં પણ છે। 22 સપ્ટેમ્બરે ઇસરોના વૈજ્ઞાનિકો ફરી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાની કોશિશ કરશે। ત્યાં સુધીમાં લેન્ડરમાં લાગેલી બેટરી ચાર્જ થઈ જશે અને ત્યારબાદ એક્ટિવ થઈ જશે। 4 સપ્ટેમ્બરથી વિક્રમ લેન્ડર સ્લીપિંગ મોડમાં છે। માત્ર એક રિસીવરને બાદ કરતા તેના બધા પેલોડ્સ બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યાર સુધીનો બધો ડેટા બેંગ્લોર સ્થિત ISTRAC ને મળી ચૂક્યો છે, જેમાં લેન્ડરની જગ્યા બદલાયેલી જાણવા મળી છે।